અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકાની સતત ત્રીજી વાર ભાજપનો ભગવો લહેરાયો। જાફરાબાદ નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। કુલ 28 ઉમેદવારોમાંથી 16 સભ્યો બિનહરીફ થયા। ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાનીમાં બિનહરીફ વરણી કરાઈ। અમરેલી જિલ્લામાં જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। ઢોલ નગારા સાથે બિનહરીફ ચૂંટાયેલા સદસ્યોના મોં મીઠા કરાવ્યા। વગર ચૂંટણી તમે કેસરીઓ લહેરાવી દીધો છે જાફરાબાદમાં, કેટલી બિનહરીફથી આખી વાત કરી દો ને। હર્ષ સાથે આનંદ અનુભવું છું। જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 7માં પણ 4 વોર્ડ ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 6માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે। વોર્ડ નંબર 2માં પણ એવું જ થયું છે, એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે। એમ અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને 2 વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે। બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજના આ આનંદ જોતા હું કોળી સમાજના પટેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખારવા જ્ઞાતિના આગેવાનોનો આભાર માનું છું અને તુર્કી ભાડેલા સમાજનો અમે આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને એમના પણ ઉમેદવારને અમને બિનહરીફ જે ચૂંટી આપ્યા છે અને એમના ફોર્મ એ લોકોએ સામે પક્ષના લોકોએ જે ફોર્મ પાછા પરત ખેંચી લીધા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને, ત્યારે એક વધારેનો જે આનંદ છે આજની આ પ્રજાને। અને ખાસ કરીને તો અમારા ઉમેદવારનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે બિનહરીફ જે આપણા પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને જાફરાબાદ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ અવિરત વિકાસ થતો રહે એ વિશ્વાસથી ફરીથી એકવાર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે। હવે અમારે માત્ર ને માત્ર વોર્ડ નંબર 3માં અને 4 નંબરમાં અને વોર્ડ નંબર 2માં એક છે અને વોર્ડ નંબર 6માં એક છે, બસ આટલા જ ફોર્મ રહી ગયા છે, બાકી બધા બિનહરીફ થઈ ગયા છે અને 10 બહેનો બિનહરીફ થઈ ગયા છે। 8 પુરુષો અમારા બિનહરીફ થયા છે। આમ તો 6 અને +2, એક 6 નંબરમાં 2+1 છે એટલે એક તો જીતી જ ગયો હોય અને વોર્ડ નંબર 2માં 2+1 છે એટલે એક ત્યાં જીતી ગયો હોય, એટલે એ રીતે અમારે સંપૂર્ણપણે અમે આ રીતે ટીમ બનાવી લીધી છે। રાજુલામાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા બનવાની છે, એમાંય કોઈ શંકાને સ્થાન નથી। હવે તો બધા ભેગા મળીને અમે લડવાના છે, ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની ન્યા પણ ખૂબ સરસ એવી સીટો અમારે આવી જવાની છે અને એમાંય કોઈ શંકાને સ્થાન નથી।